ખૂબ જ રસપ્રદ ટૂંકી વાર્તા ન્યાય। રામગઢ નામનું એક ગામ હતું। ગામમાં નાના મોટા ઝઘડાનું નિરાકરણ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું। તેથી એ સમયે અદાલત સુધી જવાની જરૂર ગામના લોકોને પડતી નહીં। વળી પંચાયત તટસ્થ રીતે ન્યાય કરતી હતી અને લોકો તેમના ન્યાયથી ખુશ હતા। એક વખત પંચાયતમાં એક યુવાન અને વૃદ્ધ ન્યાય માંગવા આવ્યા। યુવાન ભણેલો ગણેલો લાગતો હતો। પંચાયતે તેમની સમસ્યા જણાવવાનું કહ્યું। એની શરૂઆત વૃદ્ધે કરી। વડીલ વૃદ્ધે કહ્યું, મારો મિત્ર મૃત્યુ પામ્યો છે। એના પુત્રને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો। મારા દીકરાની જેમ એને સાચવ્યો। જ્યારે મારો મિત્ર મૃત્યુ પામ્યો ત્યારે મને એણે 10,000 રૂપિયા આપ્યા હતા। રૂપિયા આપતી વખતે તેણે એક લખાણ કર્યું હતું। લખાણમાં લખ્યું હતું કે મારો પુત્ર 20 વર્ષનો થાય ત્યારે આ રૂપિયામાંથી હું ઈચ્છું એટલા રૂપિયા મારે એને આપવાના। પંચાયતે કહ્યું, તમે કેટલા રૂપિયા યુવાનને આપ્યા? વૃદ્ધે કહ્યું, 3,000 રૂપિયા આપ્યા। પરંતુ આ યુવાન રૂપિયા લેવાની ના પાડે છે। તેને બાકીના રૂપિયા લેવા છે। તેથી અમે પંચાયતમાં ન્યાય માગવા આવ્યા છીએ। આમ વૃદ્ધે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। પંચાયતે યુવાન પુત્રને કહ્યું, તારે કંઈ કહેવું છે? પુત્રએ વિનયપૂર્વક કહ્યું, મારે તો ન્યાય જોઈએ છે। આટલું બોલી તે ચૂપ થઈ ગયો। વાત વિચારવા જેવી હતી। લખાણમાં સ્પષ્ટ લખ્યું હતું કે વૃદ્ધ ઈચ્છે એટલા રૂપિયા તેણે યુવાન પુત્રને આપવા। હવે યુવાન એને લેવાની ના પાડે એ કઈ રીતે ચાલે? પંચાયતે અંદરો અંદર ચર્ચા કરી અને પછી વૃદ્ધને કહ્યું, તમારી પાસે જે 10,000 રૂપિયા છે એ અહીં મૂકી દો અને જે લખાણ લખવામાં આવ્યું હતું એ અમને આપો। વૃદ્ધે પંચાયતે કહ્યું એમ 10,000 રૂપિયા તેમની સામે મૂકી દીધા અને લખાણ પણ આપી દીધું। લખાણનો અભ્યાસ કર્યા બાદ પંચાયતે કહ્યું, હવે એમાંથી તમને જેટલા રૂપિયા જોઈતા હોય એટલા લઈ લો। પંચાયતે આપેલી સૂચનાનું વૃદ્ધે પાલન કર્યું। તેણે 10,000 રૂપિયામાંથી 7,000 રૂપિયા લઈ લીધા। એટલે પંચાયતે કહ્યું, તમે જેટલા રૂપિયા રાખ્યા છે એ રૂપિયા આ યુવાનને આપી દો। વૃદ્ધે કહ્યું, કેમ? પંચાયતે કહ્યું, લખાણમાં લખ્યું છે કે તું જેટલા રૂપિયા ઈચ્છતો હોય એટલા રૂપિયા તારે યુવાનને આપવાના છે। તમે 7,000 રૂપિયા ઈચ્છો છો એટલે તમારે એ યુવાનને આપી દેવા। પંચાયતનો ન્યાય સાંભળી યુવાન ખુશ થઈ ગયો અને વૃદ્ધને પોતાની ભૂલ સમજાઈ। તેણે 7,000 રૂપિયા યુવાનને આપી દીધા। પોતાને ન્યાય મળ્યો એ બદલ યુવાને પંચાયતનો આભાર માન્યો। થેન્ક યુ ફોર વોચિંગ।